વરસાદનું પાણી એટલે અમૃત સમાન. વાત તો એકદમ સાચી જ છે, પણ આ વરસાદનું પાણી તમને હોસ્પિટલ સુધી પણ લઈ જઈ શકે છે. જો તમે વરસાદના પાણીને પ્રોપર બોઇલ કરીને નથી વાપરતા, તો જ્યારે વરસાદનું પાણી હવામાનના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એમાં રહેલા વાયરસ, એમાં રહેલા બેક્ટેરિયા અને એમાં રહેલી ફંગસ એ આ પાણીને પોલ્યુટેડ કરે છે. એટલું જ નહીં, ઘણા બધા લોકો છત ઉપરથી કે પતરા પરથી આ પાણીને કલેક્ટ કરતા હોય છે. તો એની અંદર રહેલા સ્ક્રેચીસ, એની અંદર રહેલી ધારમાં જે ભરાયેલા બેક્ટેરિયા અને ફંગસ હોય, ઘણી વખતે પક્ષી અને વાંદરાની ચરક રહેલી હોય છે, જે તમારા પાણીમાં એડ થાય છે અને તમારું પાણી પોલ્યુટેડ કરે છે. તો જો તમારે વરસાદનું પાણી પીવું હોય તો સૌથી બેસ્ટ વે છે કે આ પાણીને 100 ડિગ્રી તાપમાને 5 થી 10 મિનિટ સુધી બોઇલ કરો, એને ઠંડુ થવા દો અને પછી એને વાપરો. તો એ વરસાદનું પાણી તમને ફાયદો કરશે પણ નુકસાન તો નહીં જ કરે. તો ડાયરેક્ટ ક્યારેય પણ વરસાદનું પાણી ના પીવું જોઈએ. એને બોઇલ કર્યા પછી જ એનો ઉપયોગ કરો અને આ ઇન્ફોર્મેશનને ઘણા બધા લોકો સાથે શેર કરો જે ડાયરેક્ટ વરસાદનું પાણી ઉકાળ્યા વગર પીતા હોય. અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો.